दोस्तों एक बार फरीथी स्वागत है आप सौनी પોતાની YouTube ચેનલ ગુજરાત ખબર 2.0 માં। दोस्तों આજના વિડિયોની અંદર હું તમને માહિતી જણાવવાનો છું જમીનમાં વારસાઈ વિશેના 5 મહત્વના નવા નિયમ વિશે 2026 માં આ નવા નિયમ આવ્યા છે। दोस्तों ખાસ માહિતી તમે બધા જાણી લેજો। જે વિષય છે दोस्तों તે વિડિયોની અંદર કે જમીનની અંદર 5 નવા નિયમો જે એડ કરવામાં આવે છે 2026 ની અંદર, જેમાં સૌથી પહેલો છે દીકરીઓનું નામ ફરજિયાત તેમજ 5 વર્ષની સમય મર્યાદા સાથે બોજાવાળી જમીન વિશે માહિતી તેમજ ખેતી અને એને જમીન અલગ કરો અને સગીર વારસદારોના હક વિશે આ 5 નવા નિયમ છે दोस्तों તે એડ કરવામાં આવ્યા છે 2026 ની અંદર। ખાસ માહિતી જાણી લેજો। જેમાંનો સૌથી પહેલો નિયમ છે दोस्तों તેના વિશે આપણે વાત કરીશું। તો જણાવી દે તમને કે દીકરીનો હક લોનવાળી જમીન અને સગીરના વારસદાર વિશે શું બદલાયું છે અને દર વર્ષે જમીન વારસાઈને લગતા નવા નિયમો આવતા હોય છે। આ વર્ષે પણ સરકાર દ્વારા જમીન વારસાઈ પ્રક્રિયામાં 5 મોટા અને મહત્વના ફેરફારો કરવામાં આવે છે। જો તમે ખેડૂત હો दोस्तों તો આ નિયમો તમારે જાણવા ખૂબ જ જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી તમારે ન પડે। તો दोस्तों આજની આ વિડીયોને શરૂ કરતા પહેલા હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 પર નવા છો તો ફટાફટ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને સાથે બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેના લીધે આપ સૌને આવી જ ખેતીવાડીને લગતી મહત્વની અપડેટ છે તે આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો दोस्तों વારસાઈ વિશેના નવા નિયમો છે તેના વિશે તમને જણાવીએ તો નિયમ નંબર 1 આપ સૌની સામે આવી રહ્યો છે। તમામ વારસદારોના નામ ફરજિયાત। जी हाँ दोस्तों તમને જણાવી દે કે સૌથી પહેલા અને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે વારસદારોના નામ ચડાવવા અંગે। જ્યારે કોઈ ખેડૂત ખાતેદારનું અવસાન થાય છે दोस्तों ત્યારે હવે તેમના સીધી લીટીના વારસદારો એટલે કે દીકરા દીકરીઓ અને તેમના પત્નીઓ છે તેમના નામ 7/12માં અને 8માં ચડાવવા ફરજિયાત થઈ જશે। સૌથી પહેલા એવું બનતું હતું दोस्तों કે દીકરીઓના નામ વારસાઈમાં ચડાવવામાં આવતા ન હતા અથવા પાછળથી ઉમેરવામાં આવતા હતા। હવે નવા નિયમ મુજબ दोस्तों દીકરીઓનું નામ પણ દીકરાઓની સાથે ફરજિયાત ચડાવવું પડશે। हाँ, जो पाछळथी दीकरीने पोतानो भाग न जोईतो होय तो ते पोतानी संमतिथी नाम कमी करावी शके छे, पण शरूआतमां नाम दाखल करवुं दोस्तों फरजियात छे। आ नियमथी दीकरीओने तेमनो कायदेसरनो हक छे दोस्तों ते मेळववामां सुनिश्चित थई शकशे। खास माहिती आवी गई छे दोस्तों के पहेलाना समयमां केवी रीतनुं हतुं के दीकरीओ छे तेमना नाम 7/12 ની અંદર ચડાવવામાં આવતા જ ન હતા। ડાયरेक्ट तेमना दीकराओ छे दोस्तों तेमने ते हक आपी देवामां आवतो हतो, जेना कारणे दीकरीओ छे ते हकथी वंचित रही जती हती। परंतु हवे आ 2026 છે दोस्तों આની અંદર નવા નિયમો સરકાર દ્વારા એડ કરવામાં આવ્યા છે જેમાં દીકરીઓને પણ કાયદેસરનો હક છે તે આપવામાં આવશે। કોઈ દીકરી એમ કહે કે તેમને પોતાનો હક જોઈએ છે તો તે કાયદેસર પ્રોસેસ કરી અને પોતાનો હક છે दोस्तों તે મેળવી શકે છે। તેવું જરૂરી નથી કે દીકરીઓને હક છે તે કમી જ કરવા પડે, તેમને પણ હક છે दोस्तों તે આપવામાં આવે છે કાયદેસર। तो दोस्तों आ સૌથી મહત્વનો નિયમ આવી ગયો છે 2026 માં। ત્યારબાદનો બીજો મોટો નિયમ છે दोस्तों તેના વિશે આપણે સૌ વાત કરીએ તો વારસાઈ માટે સમય મર્યાદા અને દંડ વિશે જણાવી દઈએ તમને। તો બીજો નિયમ સમય મર્યાદાને લગતો છે। હવે વારસાઈ કરાવવા માટે એક ચોક્કસ સમયગાળો છે दोस्तों તે નક્કી કરવામાં આવશે। દાખલા તરીકે તમને જણાવીને दोस्तों તો ખાતેદારના અવસાન પછી 5 વર્ષની અંદર તમારે વારસાઈની નોંધ પડાવી લેવી પડશે। જો તમે 5 વર્ષ નક્કી કરેલી સમય મર્યાદામાં નામ નથી ચડાવતા તો તમારે આશરે 1000 રૂપિયા જેટલો દંડ છે दोस्तों તે ભરવો પડશે અને ત્યારબાદ જ આ પ્રક્રિયા છે दोस्तों તે આગળ વધશે। એટલે કે હવે વારસાઈમાં મોડું કરવું તમારે મોંઘું પડી શકે છે। તમને જણાવી દઈએ दोस्तों કે દાખલા તરીકે તમારા પિતાશ્રી છે તેમના નામે ખેતીની જમીન ચાલતી હતી અને તેઓ અવસાન પામી ગયા। હવે અવસાન પામી ગયાના તરત જ તમે વારસાઈ કરાવી નાખો તો તમારે આ 1000 રૂપિયાનો દંડ છે તે ભરવો નહીં પડે, પરંતુ તમે લાંબુ કરશો અને 5 વર્ષ જેટલો સમયગાળો તમારે વીતી ગયો તો તમારે दोस्तों રૂપિયા 1000 સુધીનો દંડ છે તે ભરવો પડી શકે તેમ છે। જેથી ખાસ કરીને આ માહિતી જાણી લેજો। અને दोस्तों આ દંડ છે તે તમારે તમારા ગામના તલાટી મંત્રી છે તેમની પાસે ભરવાનો રહેશે કાયદેસર, અને તે તમને પહોંચ આપે તે પહોંચ તમારે મામલતદાર કચેરીની અંદર જમા કરાવવાની રહેશે, જેથી કરીને તમારી વારસાની કામગીરી છે તે આગળ થઈ શકે। तो आ खास नवो नियम है दोस्तों ते जाणी लेजो 2026 में बीजो महत्वनो नियम। त्यारबादनो त्रीजो महत्वनो खास नियम आवी रह्यो छे दोस्तों। आ नियम तो बधाए जाणવો જોઈએ કે બોજાવાળી જમીનમાં વારસાઈ। दोस्तों ત્રીજો નિયમ લોનવાળી જમીન માટે છે। ઘણા ખેડૂતોનો પ્રશ્ન હોય છે કે જમીન પર બેંકનો બોજો હોય તો વારસાઈ થાય કે નહીં। दोस्तों નવા નિયમ મુજબ જો જમીન પર બોજો હોય તો પણ તેમના વારસદારોના નામ ચડાવી શકાશે, પેઢીનામું કરી શકાશે। પરંતુ ખાસ ધ્યાન રાખજો કે તમારી જમીનમાં ભાગ પાડવા હોય અથવા તો જમીન કોઈને વેચવી હોય અથવા તો જમીનની અંદરથી બહેનોના કે કોઈના નામ કમી કરવા હોય તો ફરજિયાત પહેલાં તમારે બેંકનો બોજો છે તે ભરપાઈ કરવો પડશે। ત્યારબાદ NOC એટલે કે ના વાંધા પ્રમાણપત્ર છે दोस्तों તે મેળવવું પડશે બેંક કે મંડળીમાંથી, અને તમારે બોજો ક્લિયર કર્યા બાદ જમીનનું વેચાણ અથવા તો વેચણી કરવું શક્ય બનશે।
તેથી કરીને જો જમીનની અંદર બોજો તમારે ચાલે છે, વારસાઈ તો થઈ જશે બોજો હશે તો પણ, પરંતુ ત્યારબાદની કામગીરી તમારે કરવા માટે બોજો છે તે ભરપાઈ કરવો પડશે. અને બીજી મહત્વની વાત દોસ્તો કે આ વારસાઈની વાત છે કે વારસાઈની અંદર બોજો ન ભરો તો ચાલે, પરંતુ જો હયાતીમાં હક દાખલ કરતા હોય, હયાતીમાં હક દાખલ એટલે શું દોસ્તો કે કોઈ વ્યક્તિ હયાત છે અને તેમના વારસદારોના નામ 7/12 ની અંદર ચડાવે છે અને તેમના જમીન ઉપર બોજો ચાલે છે, તો સૌથી પહેલાં તે બોજો ભરવો પડશે. ત્યારબાદ જ તે વ્યક્તિ પોતાના વારસદાર છે તેમના નામ 7/12 ની અંદર ચડાવી શકશે. જેથી કરીને દોસ્તો આ ખાસ મહત્વનો ત્રીજો નિયમ છે બોજાવાળી જમીન વિશેનો. ત્યારબાદનો ચોથો મહત્વનો નિયમ તમારી સામે આવી રહ્યો છે દોસ્તો, ખાસ કરીને કે બિનખેતી એને જમીનનું અલગ ખાતું. જી હા દોસ્તો, ચોથો મહત્વનો નિયમ છે કે એને થયેલ જમીન માટે છે. અત્યાર સુધી એવું હતું દોસ્તો કે એક જ ખાતા નંબરમાં ખેતીની જમીન અને બિનખેતીની જમીન છે તે સાથે બોલતી હતી, પરંતુ હવે દોસ્તો આ નિયમ છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તમારે આ બંને છે તે અલગ અલગ કરવા પડશે, ખાતા ફરજિયાત. ઉદાહરણ તરીકે તમને જણાવી દઈએ દોસ્તો કે તમારી પાસે 7/12 છે, તેમાં તમારી જમીન 12 વીઘા જમીન છે અને તેમાંથી 2 વીઘા તમે મકાન કે ગોડાઉન માટે એને કરાવી છે. તો હવે 7/12 આ 2 વીઘા જમીન એને તરીકે અલગ નંબર આપી દર્શાવવી પડશે, એટલે કે તેનું અલગ ખાતું છે દોસ્તો તે તમારે પાડવું પડશે. જો તમે ખેતી અને બિનખેતી જમીનને અલગ અલગ નહીં દર્શાવો તો વારસાઈ કરવામાં તમારે ઇસ્યુ આવશે અને વારસાઈ છે તે તમારી અટકી શકે છે. જેથી કરીને દોસ્તો જો તમારે આવું ખાતું ચાલતું હોય તો સૌથી પહેલાં તમારે કરવાનું છે શું કે તમારા લાગુ કોઈ પણ એડવોકેટ તમારા એરિયાના હોય તેમની પાસે અરજી કરાવવાની રહેશે. અરજીમાં કેવું કરવાનું રહેશે દોસ્તો કે એને વાળી જમીન છે તેનું ખાતું અલગ પાડી આપવા વિનંતી. તે બાબતની તમારે અરજી લખવાની રહેશે મામલતદારને સંબોધીને, અને તેમાં સર્વે નંબર તમારે બંને દેખાડવાના રહેશે કે ભાઈ આ સર્વે નંબર વાળું ખાતું અમારું એનેનું છે, જેથી કરીને તેનું ખાતું છે તે અલગ કરી આપવા આપ સાહેબને વિનંતી. તેવી રીતની અરજી તમારે લખી અને મામલતદાર કચેરીમાં દેવાની રહેશે. જ્યારે તે 7/12 છે તે ખાતું છે તે અલગ થઈ જાય, તેનું પાનિયું અલગ થઈ જાય દોસ્તો, ત્યારબાદ તમે આ વારસાની કામગીરી ખેતીની જમીન ઉપર તમે કરાવી શકો છો. જેથી દોસ્તો આ ચોથો મહત્વનો નિયમ ખાસ આવી ગયો છે. ત્યારબાદનો પાંચમો અને છેલ્લો મહત્વનો ખાસ નિયમ છે દોસ્તો તમારી સામે કે સગીર વારસદારોના હકો. જી હા દોસ્તો, પાંચમો અને છેલ્લો સગીર વારસદાર એટલે કે 18 વર્ષથી નીચેના જે વારસદારોને છે તેમને સુરક્ષા માટે છે. જો ખાતેદારનું મૃત્યુ પછી કોઈ વારસદાર સગીર વયનો હોય અને તે જમીન વેચવાનો વારો આવે તો કોર્ટની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. જો જમીન વેચાય તો સગીર બાળકોના ભાગે આવતી રકમ, દાખલા તરીકે 60 લાખની જમીનમાં 3 ભાગ હોય તો સગીરના ભાગના 20 લાખ છે તે ફરજિયાત બેંકમાં ફિક્સ ડિપોઝિટ એટલે કે FD તરીકે મૂકવા પડશે. જ્યાં સુધી તે બાળક છે તે 18 વર્ષનું ન થાય ત્યાં સુધી આ પૈસા વાપરી શકાશે નહીં. દોસ્તો આ નિયમ સગીર વયના બાળકોના હક સાચવવા માટે બનાવવામાં આવ્યો છે. જેથી ખાસ દોસ્તો આ પાંચમો અને મહત્વનો નિયમ છે દોસ્તો તે આપવામાં આવેલો છે કે સગીર બાળકો છે તેમના સુરક્ષા, તેમના હક વિશેનો આ કાયદો છે દોસ્તો તે બનાવવામાં આવ્યો છે. અને દોસ્તો આ કાયદામાં પણ કદાચ ફેરફાર કરી દેવામાં આવ્યો છે કે હવે કોર્ટની મંજૂરી છે તે કદાચ બંધ થઈ ગઈ છે. કોર્ટની અંદર તમારે જવાનો વારો હવે આવશે નહીં. કદાચ આમનામ જ તમારા કામ થઈ જાય છે, છતાં તમારે આના વિશે સચોટ માહિતી જોતી હોય દોસ્તો તો તમે તમારા આજુબાજુના લાગુ એડવોકેટ છે તેમની સલાહ લઈ અને ત્યારબાદ સગીરના હકવાળી જમીન છે તેમને વેચાણ દસ્તાવેજ માટેની કાર્યવાહી શું કરવી પડે તેના વિશે તમે માહિતી મેળવી લેજો. 5 વારસાઈને લગતા મહત્વના ફેરફાર, મહત્વના નિયમ. આ નિયમોનું પાલન કરવાથી ભવિષ્યમાં કોર્ટ કચેરીના ધક્કા ખાવાથી તમારે બચી શકાશે. જો તમને આ માહિતી દોસ્તો ઉપયોગી લાગી હોય અને પસંદ આવી હોય વિડીયો તો વિડીયોને લાઇક કરજો અને તમારા ખેડૂત મિત્રો છે તેમની સાથે આ વિડીયોને શેર કરજો, જેથી કરીને તેમને પણ આ માહિતી છે દોસ્તો તે મળી શકે. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ માહિતી છે તો પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો લાઇક કરી અને વિડીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની ખેડૂતોને લગતી માહિતી છે તે આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.